નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। કડિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો હોય ત્યારે આજે કડિયાવાડ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ વેપારી એસોસિએશનના પ્રમુખને સાથે રાખી દુકાનો બંધ કરી વિરોધ કર્યો। મારું નામ છે કિશનભાઈ લક્ષ્મણભાઈ સોંદરવા। હું કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ છું અને આજે જે અમારા વેપારીઓ ઉપર જે આના આજુબાજુના વિસ્તારના રહેવાસી જે આવીને દુકાનદારોના ગળાઓ પર છરી મૂકી અને જે ચોખાના બાટકા છે, તેલના ડબ્બા છે અને હરેક બકાલાવાળા આગળથી 30-30 રૂપિયા અને હરેક દુકાનવાળા આગળથી 100 અને 200 રૂપિયા અને 500 રૂપિયાના જે ભાડા ચાલી રહ્યા છે। અને આજે જે આ ગુંડા લોકો છે આજે આ વેપારીને એવી રીતના હેરાન કરે છે કે દારૂ પી આવી અને દુકાનમાં ઘરી અને તોડફોડ કરી અને પૈસા ના આપે તો પાછા એમ કહે કે પૈસા કેમ નથી દઉં, હું એકલો ખેતી કરી। ચલો વેપારી રોવા માંડે કે યાર રવા દે, અમે તને હાથ જોડી અમે પગે લાગી તો કે નહીં હું એકલો ખેતી કરી એમ કરીને માથામાં લાદીઓ મારવા માંડે અને આવી ધમકીઓ આપી અને આ ગુંડા લોકો જે પૈસા લઈ જાય છે એના માટે અમે આજે આ કાર્યવાહી કરી છે। આજે પણ જે અમારા વેપારી આ જે ગુંડા લોકો છે જે વાલે ખેલે આજ કેટલા ટાઈમથી જે વેપારીના પૈસા લઈ રહ્યા છે અને વેપારીને દબી રહ્યા છે, તો આજે આ વેપારીને સર્વે વેપારીનો કોઈ ભગવાનની એવી દયા હોય કે એનો કોઈ અંત હોય છે, તો આજે આ સર્વે વેપારી જાગ્યા છે અને વેપારી કે હવે બહુ થઈ ગયું છે, અમારા પણ બાયડી બધા છે, આ ક્યાં સુધી અમે આ ગુંડા ને અમે સહન કરશું। હવે હું આગળની શું કાર્યવાહી છે? આગળના એ કોઈ આઈનો ગિરનાર દરવાજો રહેવાસી, એનું નામ છે સુરેશ કાનજી। એ જ્યારે પણ વાલે ખેલે આજે કેટલા સમયથી આ તમામ દુકાનોવાળાને દબે છે અને તમામ દુકાનોવાળા આગળથી પૈસા લે છે અને બકાલાવાળાને તો એમ કે તમારે ફરજિયાત 30-30 રૂપિયા દેવાના, નકારી થડો ઉપાડી લે। આજે તમે શું કાર્યવાહી કરી? આજે અમે આ કાર્યવાહી કરી છે। આજે અમારા જે આ લોકો છે ક્યાં ગયા ભાઈ બી આવો, જેને પૈસા લીધા હોય બી આવો। આજે અમારા જે આ વેપારીઓ છે એની આગળથી આ લોકો આગળથી એણે 500 રૂપિયા લીધા છે અને ધરાહાર દાદાગીરી કરીને 500 ગળા આવી રીતના આમ પકડી કે મને 500 નથી થતો, આટલી વાર લાગે એવી રીતના પૈસા લે છે અને વાલે ખેલે ગળા ઉપર હથિયાર મૂકી દે છે। વેપારીઓ આજે શું કાર્યવાહી કરે બોલો? હવેની આગળની તમારી કાર્યવાહી શું છે? આજે અમારી કાર્યવાહી છે કે અમને પોલીસ પ્રોટેક્શન પણ આપે અને અમારી ફરિયાદ પણ લે અને રોજ સવારે અને સાંજે 2 ટાઈમ પણ અમારા બકાલા માર્કેટમાં દરેક પોલીસ ખાતું ચક્કર મારે, એ અમારી માંગ છે, જેથી કરી 2 ટાઈમ પોલીસ ખાતું જે કડિયાવાડમાં આવશે તો આ ગુંડાઓનો નાશ થશે। તો આજે એ પણ અમારી માંગ છે। પીઆઈ છે, ડીએસપી છે, આઈજી સાહેબ છે, એસપી સાહેબ છે, તેમને અમે ડેપ્યુટી સાહેબને પણ અમે બધાને નમ્ર વિનંતી કરું છું કે સાહેબ આની પણ જાંચ લ્યો અને આજે 2 પણ પોલીસવાળા મૂકો, જેથી કરીને જે કડિયાવાડની અંદર જે આવી દાદાગીરી ચાલી રહી છે, જેથી કરીને 1-2 ટાઈમ કલાક પૂરતા પોલીસવાળાને જો આટા મારે તો આ ગુંડા તત્વો ખતમ થાય। આ અમારી માંગ છે। ઇસ્લામ ધર્મના તહેવાર મોહરમની જૂનાગઢમાં પરંપરાગત રીતે ઉજવણી થઈ રહી છે। આ તહેવારને લઈ ધાર્મિક સાથે ઐતિહાસિક મહત્વ પણ વધી જાય છે, કેમ કે વર્ષો પહેલા નવાબે બનાવી આપેલ ચાંદીની સેજ પડમાં આવતા હિન્દુ મુસ્લિમ સમાજના લોકો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા। ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેન અને તેમના 72 પરિવારજનો એ સત્ય અને ધર્મના યુદ્ધમાં શહીદી વહોરી હતી। સને 10 ઓક્ટોબર 1980 ના રોજ ઇરાકના કરબલામાં આ યુદ્ધ થયું હતું અને તે ઘટનાની યાદમાં સમગ્ર વિશ્વના મુસ્લિમો મોહરમની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે છે, ત્યારે જૂનાગઢમાં વિશિષ્ટ રીતે આ પર્વ ઉજવાય છે।
અનેક શહેરોમાં તાજિયા પડમાં આવે છે, પરંતુ જૂનાગઢમાં સેજ સૈયદ પરિવાર દ્વારા બનાવવામાં આવી હતી અને જેમાં જૂનાગઢના નવાબે મન્નત રાખી હતી. ચાંદીની સેજ વર્ષો પહેલા જૂનાગઢના નવાબે બનાવી હતી. તેમની બાધા પૂર્ણ થતાં તેમણે ચાંદીની સેજ સૈયદ પરિવારને બનાવી આપેલી અને આજે પણ ચાંદીની સેજનું ઐતિહાસિક મહત્વ છે. સાથે મોહરમના 9મા દિવસે સેજ પડમાં આવતા મોટી સંખ્યામાં લોકો ચાંદીની સેજના દર્શન કરવા ઉમટી પડે છે, જેમાં કોમી એકલાસ ભર્યું વાતાવરણ જોવા મળે છે. મારું નામ થેબા અફરોજા છે. અમે અહીંયા સેજ ચુમા આવીએ છીએ. અહીંયા અમે સેજની 9 તારીખે આવીએ છીએ. અહીંયા લોકો બધાની માનતા પૂરી કરે છે. કોઈ ચાંદીની, કોઈ સોનાની, કોઈ દૂધની, કોઈ શરબતની, બધા અલગ અલગ માનતાઓ પૂરી કરવા આવે છે. અહીંયા સેજ ચૂમીએ છીએ અને 9 અને 10 તારીખે મોહરમના અમારે કરબલા એટલે કે ઈરાન અમારે કરબલામાં છે ને 72 શહીદ થઈ ગયા હતા. મૌલાઈ ઇમામ હુસેન और મૌલાઈ હસન હુસેન શહીદ થઈ ગયા હતા. એની અમે ગમમાં આ તહેવાર મનાવીએ છીએ. તે માટે ખૂબ આભાર. मेरा नाम सैयद अरशद जिलानी कादरी है। सेज हमारे यहाँ से निकलती है और ये जो सेज है 250 साल से हमारे दादा खलफ शाह सरकार पारसा ने बनाई थी और जूनागढ़ के जो नवाब थे उनकी मन्नत पूरी होने पर उन्होंने चांदी की मन्नत चढ़ाई थी सेज पे। और ये एक गम का महीना है मुहर्रम और इमाम हुसैन शहीद हुए थे इस महीने में और आपके 72 वफादार साथी आपके साथ शहीद हुए थे। और ये सेज जो यहाँ पे निकलती है ये पूरे गुजरात के अंदर यहाँ पर ही इस तरह का ताज़िया जरी मुबारक जो बनता है यहीं से निकलता है। और ये यहाँ पे हर कौम और मिल्लत के लोग आते हैं, अपनी अपनी मुरादें हासिल करते हैं। और मैं ख़ास तौर पर जूनागढ़ पुलिस का भी शुक्रिया अदा करना चाहता हूँ। जो अभी जो सीजनल बारिश हो रही है, बहुत ज़्यादा बारिश है जूनागढ़ में और उसके अंदर वो जो उन्होंने सर्विस दी है तो बहुत बहुत शुक्रिया उनका। ये चांदी की सेज किसने भेंट में दी थी, कब दी थी? भेंट में नहीं मिली थी ये सेज, ये हमारे दादा खलफ शाह बाबा है जो सैयदना रिज़्कुल्लाह शाह सालिस मोहिउद्दीन के पोते हैं और उन्होंने ये ताज़िया शरीफ बनाया था। और नवाब साहब जूनागढ़ के जो थे उनकी मन्नत पूरी हुई थी। और सेज के अंदर हज़रत इमाम कासिम अलैहिस्सलाम का सेहरा है जो लोग अकीदत और मिन्नत से चूमते हैं और उसको बरकत के लिए, रोज़ी के लिए उसके मोती भी रखते हैं। और हज़ारों की तादाद में लोग आते हैं आसपास के गांव से और सबकी मन्नतें पूरी होती है। જૂનાગઢ ખલીલપુર વિસ્તારમાં મગર પાણીમાં તણાઈને આવી.